તાપી જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા તેમજ જિલ્લા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં કુકરમુંડા તાલુકામાં વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા. કુકરમુંડા તાલુકાના બાલંબા, તોરંદા, ચીરમટી, આષ્ટા, સદગવાણ અને પિશાવર ગામોમાં નવા ગ્રામ પંચાયત ભવનના બાંધકામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. બહુરૂપા 2 અને સદગવાણ 1 ખાતે નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામનો પ્રારંભ થતા બાળકો અને મહિલાઓને વધુ સગવડો મળશે. શિક્ષણ ક્ષેત્રે ગંગથા પ્રાથમિક શાળામાં 5 નવા ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેનાથી વિદ્યાર્થીઓને સુવિધાસભર માહોલ મળશે. માર્ગ સુવિધામાં ગંગથા એપ્રોચ રોડ, ઈટવાડથી ડાબરી આંબા એપ્રોચ રોડ, ભમશાળ એપ્રોચ રોડ તેમજ ભમશાળથી હોળ એપ્રોચ રોડના વિકાસ કાર્યોનો સમાવેશ થયો છે. ઉપરાંત પિશાવરથી ઉભદ માર્ગ પર માઇનોર બ્રિજનું પણ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે આ તમામ 15 વિકાસ કાર્યો ગ્રામ વિસ્તારમાં માર્ગ વ્યવસ્થા, શિક્ષણ, મહિલા બાળ વિકાસ અને પંચાયતી માળખાને વધુ મજબૂત બનાવશે. આજરોજ કોકરમુંડા ખાતે સરકારશ્રીના વિકાસલક્ષી કામોમાં ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા યુવરાજભાઈ અને બાંધકામ સમિતિના ચેરમેન રાહુલકુમાર, સંગઠનના પ્રમુખ શ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને તમામ કાર્યકર્તા મિત્રો છે અને જે 172ના ધારાસભ્ય તરીકે અને હાલ મિનિસ્ટર તરીકે જેને પદવી મળી છે અને માજી પ્રમુખ શ્રી સુરતભાઈ વસાવાના અથાગ પ્રયત્નથી આજે કોકરમુંડા તાલુકામાં જે સેવાળાના માનવી સુધી જે વિકાસલક્ષીના કામો કરવાના હતા એના આજે અમે ખાતમુહૂર્ત તરીકે આવ્યા અને આ ખાતમુહૂર્ત તરીકે જે અમે જે કામો કર્યા એમાં સ્કૂલો, આંગણવાડી, શિક્ષણથી માંડીને. નીતિન વસાવે, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી.